મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ ઠારીને ખાવું. આપણે કહેવત છે ને મિત્રો, ઘણી વખત કહીએ ભગવાને આપણને જે વૈભવ આપ્યો હોય અને આપણા કર્મ પ્રમાણે મળ્યો હોય એ વૈભવને જ્યારે જુદી દિશામાં આપણે વાપરવા લાગીએ ને ત્યારે આપણું અંગત હોય, મિત્ર હોય, સલાહકાર હોય, આપણને જેનું દાયિત્વ હોય એ માણસ આપણને કહે કે ઠારીને ખાજો ભાઈ. ઠારીને ખાવું એટલે જે તમને ભગવાને મળ્યું હોય, આપ્યું હોય એ તમારા ગજા ઉપરાંત આપ્યું હોય. આવી સ્થિતિની અંદર જ્યારે આપણે હોય ને ત્યારે આપણે અંદરથી ઘણા ઘણા એવા ઉત્પાત ઉથલવા માંડે, બહાર નીકળવા માંડે. આપણી મતિ ભ્રમિત થઈ જાય, ગતિ સ્થગિત થઈ જાય અને પરિણામે આપણને જે વૈભવ જે ભગવાને આપ્યો છે આપણા કર્મ પ્રમાણે એનો આપણે દુરુપયોગ કરવા માંડીએ ને ત્યારે આપણા પરિવારજનો, આપણા સગાવાલા જે હોય ને એ તમારા દિલથી તમારું હિત ઈચ્છતા હોય ને એ આપણને કહે કે ઠારીને ખાઓ, ઉતાવળ ન કરો. કારણ કે ઠારીને ખાઓ એ શબ્દ ક્યારે વપરાય કે જ્યારે આપણે ઉદ્ધતાઈ કરવા માંડીએ, આપણા જે વૈભવ છે એનો પાવર આપણે બીજા માણસને બતાવવા માંડીએ, આપણે ન કરવાના ધંધા કરીએ ત્યારે એમાં આપણને જે મુશ્કેલી પડવાની છે એ બધું આપણને ઘાતક નીવડવાનું છે. ત્યારે આપણા સ્નેહી સંબંધીઓ, આપણા મિત્રો એને કહેવાની ફરજ પડે કે ઠારીને ખાજો. મતલબ ઠારીને ખાજો એટલે ભગવાને જે દીધું છે ને એને જાળવીને હાલજો. જો તમે જાળવીને ન હાલો, નીચે જોઈને ન હાલો, જેમ ઠેસ લાગે ને પડી જાય ને એમ આ અઢળક મેળવેલો વૈભવ તમારા કર્મ પ્રમાણે એ ક્યારે પતી જશે ને એ કઈ નક્કી ન હોય. એટલે આ શબ્દ આપણે ત્યાં વાપરતા. હર સમાજની અંદર આપણે કોઈ કોઈ સંબંધો સાથે આપણે જોડાયેલા હોય છે, કોઈ ધર્મથી જોડાયેલા હોય છે, કોઈ ભાઈબંધ સંબંધથી જોડાયેલા હોય છે. આવા જુદા જુદા સ્નેહી સંબંધો છે, સ્નેહી સંબંધીઓ છે ને એ આપણને આ વાક્યનો પ્રયોગ કરતા હોય છે કે જ્યારે આપણામાં એવું દેખાય, આપણે જે કરતા હોય ને કાર્ય મદ બની જઈએ, આપણે બુદ્ધિના બારણા બંધ કરી દઈએ અને જે ભગવાને પદ અને પાવર આપ્યો હોય ને એનો જ્યારે આપણને અપચાવો થાય ને ત્યારે આપણે બેફામ વર્તન કરવા લાગીએ. આપણે કોઈનું ન વિચારતા આપણું જ વિચારવા માંડીએ. આપણે એટલા મદમાં છકી જઈએ ને કે આપણા સગા સંબંધીઓ, વહાલા સંબંધીઓ આ બધા સાથે કઈ રીતે વર્તન કરવું જોઈને અને કઈ રીતે સંબંધ નિભાવીને ચાલવું જોઈને એ આપણને ખબર નથી રહેતી. પરિણામે આપણું જીવનમાં જેણે ભૂતકાળની અંદર કઈ કામ કર્યું છે, ભૂતકાળની અંદર આપણે સહકાર આપ્યો છે, ભૂતકાળની અંદર આપણને સંભાળ્યા છે, આજે ભગવાને આપેલો વૈભવ જ્યારે આપણી પાસે હોય ને ત્યારે આવું બધું આપણે ભૂલી જઈએ છીએ. પરિણામે સામાજિક દ્રષ્ટિએ, સંબંધ દ્રષ્ટિએ આપણે ફેંકાવા માંડીએ છીએ.
ત્યારે ન કરવાનું કરીએ છીએ, સ્નેહી સંબંધીઓ સાથે સંબંધો બગાડીએ છીએ, ત્યારે આપણું અંગત કોક હોય ને તે કે તું ભાઈ જે કરે છે ને એ જરા વિચાર, તને મળેલું છે એને થારીને ખા. આજે તારા દિવસો જે તું કરી રહ્યો છો એનું પરિણામ તું વિચારતો નથી શું આવશે એમ. એક દિવસ આ તારો સઘળો વૈભવ તારા હાથમાંથી પાણી જેમ સરકી જશે ને તને ખબર પણ નહીં પડે. ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. માટે તું ઠારીને ખા. આપણા ભારતીય સંસ્કૃતિની અંદર અમુક એવા શબ્દો વપરાયા છે ને મિત્રો, કે એક શબ્દની અંદર એક ગ્રંથ લખવો હોય તો લખાય. આવું સરસ મજાના આપણા વાક્યો છે અને એ આપણને 2, 3, 4, 5 શબ્દની અંદર આખી જીવનનો સાર સમજાઈ જાય છે. એટલે હંમેશના માટે મિત્રો ઠારીને ખાવું જોઈએ. મેં કેમ મેળવ્યું છે, મારી પાસે કઈ રીતે આ બધું ભેગું થયું છે, મેં કેવા દિવસો પસાર કર્યા છે, આવું બધું માણસ સુખ દુઃખ વિચારીને ચાલે ને, લક્ષ્યમાં રાખીને ચાલે ને, તો એને ઠારીને ખાધું કહેવાય. એમ કોઈના હૃદયને ઠેસ લાગે એવા વાક્યો ન કાઢીએ. ભગવાને વૈભવ આપ્યો છે તો આપણો જ છે, કોઈને બીજાને કામે આપણે લગાડીએ તો લાગવાનો છે, નહીતર કોઈ જટી નથી જવાનો. તો આ બધો વૈભવ મળ્યો છે એનો પાવર બીજા માથે શા માટે રાખો? એ તમારા દ્રષ્ટિએ તમારો પૈસો, તમારો વૈભવ તમને મુબારક છે, બીજાને મજૂરને પણ એ કામ આવવાનો નથી. તો આપણે એ પૈસાનો ઘમંડ રાખી તો એનાથી આપણી જ નુકસાની જવાની છે. ત્યારે આ શબ્દ યાદ આવે કે ઠારીને ખાધું હોત ને તો વાંધો નહોતો એમ. એટલે મિત્રો જીવનમાં હંમેશના માટે યાદ રાખજો કે જેણે જેણે સમાજની અંદર ઠારીને ખાધું છે ને, એ હજી એની પેઢીઓ દર પેઢીઓમાં ભગવાનનો કૃપા પ્રસાદી સદા રહી છે. સદા પોતાનો વૈભવ, સંતતિ, સંપત્તિ બધું જળવાયું છે. એટલે જ કહું છું મિત્રો કે વાક્ય ટૂંકું છે પણ કઈ ઘણું જાય છે કે ઠારીને ખાજો. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.